તમે તમારા હૃદયને સ્વસ્થ કેવી રીતે રાખી શકો છો? આ રીલને અંત સુધી જરૂર જુઓ. જો તમે 45 મિનિટ સુધી રોકાયા વગર ચાલી શકો છો અને ચાલતી વખતે છાતીમાં દુખાવો, વધારે શ્વાસ ચડવો અથવા કોઈ અસામાન્ય અસ્વસ્થતા ન થાય, તો આ એક સારો સંકેત છે કે તમારું હૃદય યોગ્ય રીતે કામ કરી રહ્યું છે. હવે સવાલ એ છે કે ચાલવાની સ્પીડ કેટલી હોવી જોઈએ? દરેક વ્યક્તિ માટે સ્પીડ અલગ હોય છે. તે તમારી ઉંમર, વજન અને ફિટનેસ લેવલ પર આધાર રાખે છે. જો તમે 1 કલાકમાં 4 થી 5 કિલોમીટર આરામથી ચાલી શકો છો, તો તમારી કાર્ડિયોવાસ્ક્યુલર ફિટનેસ સામાન્ય રેન્જમાં માનવામાં આવે છે. પરંતુ જો વોક કરતી વખતે છાતીમાં દબાણ અનુભવાય, ડાબા હાથમાં દુખાવો થાય અથવા ખૂબ વધારે શ્વાસ ચડે, તો તેને અવગણશો નહીં. તમને યોગ્ય સલાહ અને સારવારની જરૂર છે. જો તમે તમારા હૃદયને કુદરતી રીતે મજબૂત અને સ્વસ્થ રાખવા માંગતા હો, તો હાર્ટ કમેન્ટ કરો. હું તમને DMમાં એક ગાઈડ શેર કરી દઈશ.